તો હવે ઘરે પહોંચી ગયા હી. આ અમારું ઘર અને આ અમારો બોર હ, જોઈ લ્યો. આ બોર, આ ટ્રેક્ટર નવું છે અને હું હવે જાઉં છું મોટર બંધ કરવા. તો હાર મોટર બંધ કરીને આવીએ આપણે. હવે આ ઘરની ડાગર છે, જોઈ લો તમે. ડાગર ઘરની આ રેગણી હા, રેગણીમાં તો તમે જોઈ શકો છો કે નકરું ખળ હ અને પેલું સાપરું રહ્યું પેલા કિશોરમાં હતા ને એ એમનું હ. તો તમે જોઈ શકો છો કે હામી વાડ રહી પેલી હામી એટલા સુધી અમારું હ. એના બીજો ખાંચો પડે હ અને બીજો આમ પડે. તો અહીં અમારું ઘર. તો જોઈ લો તમે. આ ચોમાસાનો ગારો તો જો. હા કેવો ગારો ભરાય. અહીં ખાડ હ એટલે પાણી બહુ ભરાય આઈકણ. તો ફાઇનલી અમે પહોંચી ગયા હી આઈકણ. મોટર હે, આ વાયર છે મોટરનો અને આ રેગણી જોઈ લો, જોઈ લો રેગલા. તો તમે આવા બ્લોગમાં જોડાયા રહેજો અને રેગલા વેણવાનું ચાલુ કરીએ અમે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? મજામાં જશો. હેલો મિત્રો, આજે અમે ખેતરમાં રેગલા વેણવા આવી ગયા છીએ, જોઈ શકો છો. તો જોઈ લો, આ બાજુ મારા મમ્મી અને મારા પપ્પા રેગલા વેણા હ અને આમ શેરલે લાલ બાપા વકલ કરે હ અને નશેકા વિડીયો ઉતારે, જોઈ લો. તો આજ તો સવારમાં વાતાવરણ અસલ હ, તો કામ કરવાની મજા આવે. મારા બાપા અને લાલ બાપા બે વકલ કરે, જોઈ લો. આ રેગડી તમે જોઈ લો ચેવી હ, વગર દવાની હ. આ તો ખાલી વરસાદનું હતું ને માહોલ હતો એટલે આ ખડ આવી ગયું હ. બાકી તો એક મસ્ત હ. આ રેગણા જોઈ લો, નકરો હળો હ દવા વગર. તો તો ચલો, આઈકન લાલ બાપા વકલ કરે હ તો એકન જઈને જોઈએ. જોઈ લો, આ રેગલાનો ઢગલો અને બાજુમાં નકરા હળેલા, જોઈ લો. આ હારા કરતાં તો વધારે બગડેલા જ છે. પેલું કેરેટ રહ્યું એ બધું તો બગડેલું જ છે અને પીરાય પડી ગયા ઘણાય. હમણાં વેણ્યા નહોતા ને એટલે વકલ પાડીને જ રાખી અમે અસલ. આ જો મોટા હોય એ કાઢી દઈ, ભલે હારા હોય. હળો બહુ આવી ગયો. તો અમારા રેગણા કેવા લાગે તમને કોમેન્ટમાં બતાવજો ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો. અમારા આ નશેકા સ્પેશિયલ વિડીયો ઉતારવામાં જ છે. હવે તમે વિડીયોમાં જોડાયા રહેજો અને આપણે જઈએ બપોર પછીના બ્લોગમાં. તો બપોર પછી અમે શું કામ કર્યું તે જોઈ લો તમે. તો આજનું તો વાતાવરણ મસ્ત છે, જોઈ લો. આજ તો હમણાં 3 વાગ્યાનો તડકો જતો રહ્યો હ, તે અત્યારે વાદળ છાયું થઈ ગયું, જોઈ લો. તે અત્યારે કામ કરવાની મજા આવે. લાલ બાપા કાંક કયો.
કે જે નવરા હોય ડાગર ને દો આવી જાવ કે વાહ અરે હવે બપોરે એકદમ તો કલાક આવી જાય તો બપોર સુધી ઘણી બપોર સુધી રેગડા લઈને તો આ વર્ષે શું તો ડાંગર થાય ને ચોખા લેવા આવજો કઈ લેવા હોય તો ચોખા લેવા આવજો બસ બીજું તો શું નહીં અમે ડાંગર લઈને કરી આવશું કે તમ તાર તો ડાગર ચેવી છે કોમેન્ટમાં બતાવજો આપણે ઢેબરી પૌવાની ડાંગર કે પૌવાની કહેવાની પૌવાની ડાગર કે માં પપ્પા પૌવા બનાવે પૌવા બનાવે ડાગર જીરાહાર કે જીરાહાર કહેવાય જીરાહાર જીરા કહેવાય ગુજરી કહેવાય ગુજરી ગુજરી ગુંજરી ગુજરી કહેવાય ગુજરી આના તો શિખર નામ એટલા હે ને બહુ નામ બધે એકાબે જો નામ વધારે હોય ને તો બધા અલગ અલગ નામ છે બધી અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી બોલાવવામાં આવે અલગ અલગ છે કોઈ ગુજરી કે ને કોઈ ઢેબરી કે કોક બાજુ કોઈ ગુજરી કે ઢેબરી કે બધું કે બધું અલગ શું કે મમ્મી તેવું મમ્મી કાંક કહી દે કઈ નહીં કેવું તેલિયા ચોખા ને અરે એમ કે બા આમે તેલિયા ચોખા ને આગળ તેલિયા લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો કહી દે મમ્મી ખાલી કહી દે લે કહી દે હાથ મળે નહીં કેવું ભાઈ નહીં કેવું તો હવે આ કચ્છા જોડે કચ્છા શું કહે છે કહી દે કાં નેદો આવી જાવ કે ગારો ખ નકરો ગારો ખોદી પરવીન કાંક કહી દે વહદે ધન્યવાદ હો બબી કર એવું કર કદે કદે નહીં કેવું ઘરે આવજો મજૂર તો અમારો બ્લોગ અહીં પૂરો થાય છે અને હવે મળીએ બીજા બ્લોગમાં જય માતાજી